આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદ માત્ર રોગોનું નિદાન જ નથી કરતું, પરંતુ જીવન જીવતા શીખવતું વિજ્ઞાન છે. રાજ્યના પંચાયત હસ્તકના વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર. પ્રવાસન મંત્રી મુળુ બેરાએ સુરેન્દ્રનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું. છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ ખાતે વિશ્વવિખ્યાત ઘેરનો ભાતીગળ મેળો યોજાયો. અને રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાથી ગરમીથી આંશિક રાહત મળી. તાપમાન 40 ડિગ્રીથી નીચે. સમાચાર વિગતવાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદ માત્ર રોગોનું નિદાન જ નથી કરતું, પરંતુ જીવન જીવતા શીખવતું વિજ્ઞાન છે. ગઈકાલે અમદાવાદમાં વંદે આયુકોન 2025 કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું કે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડોક્ટર તરીકે ઓળખવાના બદલે વેદ તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અને વૈદ્યરાજ એટલે રાજાઓની જે સેવા કરતા હોય, આરોગ્યની સંભાળ રાખતા હોય, એને વૈદ્યરાજ કહેતા. એ વૈદ્યરાજોની તાકાત આવતા સમયમાં દુનિયા ઓળખે એના માટે જ મેં કહ્યું છે. એલોપેથી વાળા ભલે ડોક્ટર લખાવે, પરંતુ આપણે આયુષ નું આપણે જ્ઞાન લીધું હોય તો આપણે વૈદ્ય લખાવી અને તાકાતને પ્રસ્થાપિત કરવા માટે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર $2.85 અબજથી વધીને $24 અબજ થયું છે. તેમણે કહ્યું, છેલ્લા 10 વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 5%થી વધીને આશરે 50% સુધી પહોંચી છે. આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરાયા હતા અને રાજ્યમાંથી પસંદ કરાયેલા 11 શ્રેષ્ઠ આયુર્વેદિક ક્લિનિકને બેસ્ટ ક્લિનિક 2025 પુરસ્કાર એનાયત કરાયો હતો. રાજ્યના પંચાયત હસ્તકના વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘે જણાવ્યું છે કે ટેકનિકલ ગ્રેડ પે સહિતના મુદ્દાનો ઉકેલ ન આવતા તાજેતરમાં ગાંધીનગર સહિતના જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ સામૂહિક રજા પર ઉતરીને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. જોકે કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા આજથી કામથી અળગા રહેવાની જાહેરાત કરાઈ છે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ વાઘેલા વસ્તડી ચૂડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરાયું. અંદાજે 14 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે બનનારા 200 મીટર લાંબા આ બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ચૂડા તાલુકાના અંદાજિત 45 ગામોના લોકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સાથે જોડાણ મળી રહેશે. આ પ્રસંગે નાયબ દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે જિલ્લાના ટુવા ગુંદિયાણા ખોલડિયાદનો રસ્તો 83 લાખના ખર્ચે નવો બનશે. આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ આ માહિતી આપી. આ બ્રિજ જે છે એમાં લગભગ 45 જેટલા ગામો ને ઉપયોગી આ ખૂબ અગત્યનો 2 તાલુકાને જોડતો રસ્તો છે. 54,000 થી વધારે વસ્તીને અહીંયા અવર જવર કરી શકે એના માટે ખૂબ અગત્યનો આ રસ્તા ઉપરનો બ્રિજનું કામ હતું. લગભગ 14 કરોડ ને 54 લાખ રૂપિયાના ખર્ચથી 9 મહિનાની અંદરની સમય મર્યાદા સાથે આ કામનું એજન્સી નક્કી થઈ ગઈ છે. વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છે કે જામનગરની ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ગઈકાલે શ્રી બેરાએ હોસ્પિટલની મુલાકાત લઈને ઊભી કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. શ્રી બેરાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવનિર્માણ માટે બજેટમાં જરૂરી રકમની ફાળવણી કરવામાં આવી છે. સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંતોકબા રાજપૂતે ગામના દરેક પ્રસંગો માટે નવનિર્મિત સંતોકબા વાડીનું લોકાર્પણ કર્યું હતું. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વેર નદી અને તેની પ્રશાખાઓ પર 9 કરોડ 96 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર 9 મોટા ચેકડેમના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના 104 ગામ માટે 10,000 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે દેશમાં લગભગ 700 જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં 75 તળાવ બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે ઓલપાડમાં 10,000 રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું જળસંચયની યોજના જળસ્ત્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે. છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે પરંપરાગત વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો. શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંછની ટોપી પહેરી લયબદ્ધ નૃત્ય કરતા ગેરૈયાઓ મેળા દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગેરનો મેળો આદિવાસી સમાજની પરંપરા લોક સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે આ માહિતી આપી. આદિવાસી સમાજ અને આદિવાસી અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ગેરનો મેળો કવાંટ એ અમારું સૌભાગ્ય છે. અમારી શૌર્ય અસ્મિતા, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતાબેન કરી રહ્યા છે. આ ગેરના મેળાનો ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડેલી જે બાબતો જે છે એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ગીરના મેળામાં બધા આપને જોવા મળશે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાથી ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્ય ઉપર હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી તાપમાનમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ શહેરોમાં 40 ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં 36.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સતત ત્રીજા દિવસે ગરમીમાં ઘટાડો થયો હતો. રાજકોટમાં 37.9, ભુજમાં 36.1, અમરેલીમાં 37.8, વડોદરામાં 37.4, સુરતમાં 36.2, ગાંધીનગરમાં 36.5 અને ડીસામાં 36.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની શક્યતા નહીવત છે, પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગીર સોમનાથના શિંગોડા ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલાતા શિંગોડા નદીમાં પાણીની ભારે આવક થઈ છે. આ ડેમના દરવાજા બદલવાની કામગીરીને કારણે નદીમાં પાણી છોડાયું છે. સાવચેતીના ભાગરૂપે આસપાસના જામવાડા, ઘાટવડ, સુવાડા અને દુધાણા સહિતના 12 ગામ તેમજ કોડીનાર શહેરના લોકોને સાવચેત કરાયા છે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીએ આ માહિતી આપી. નિયમ અનુસાર સરકારશ્રીમાંથી મંજૂરી લઈ અને 272 MCF જેટલું પાણી જે છે એ નદીમાંથી ખાલી કરવાની મંજૂરી લઈને એની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી. ચોમાસાના 15 દિવસ પહેલા એટલે 15 મે સુધીનો ટાર્ગેટ છે કે ગેટ બધા રિપેર થઈ જાય. એ મુજબનું આખું આયોજન કર્યું છે સિવિલ અને મિકેનિકલ વિભાગના સંકલનથી. આપણે એ માટે પાણી પુરવઠા બોર્ડ સાથે પહેલા સંકલન કરી અને આનું આયોજન એ સંગ્રહ આપણે રાખી, પ્લસ ઉપરનું સ્વયંસેવક જંગલ ખાતાનું રાખી, પ્લસ બીજું એક્સ્ટ્રા રાખીને 278 MCF જેટલું પાણી આપણે છોડ્યા બાદ રહેશે. એટલે પીવાના પાણીનો કોઈ પ્રશ્ન તાલુકામાં થશે નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત વિભાગ દ્વારા સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાના નડાબેટ ખાતે સીમા સંઘોષ નામનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા ઘોષવાદન કરાયું હતું. બનાસકાંઠા અને અન્ય જિલ્લામાંથી સ્વયંસેવકો ઉપરાંત નડાબેટ ખાતે આવેલા પ્રવાસીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદ માત્ર રોગોનું નિદાન જ નથી કરતું, પરંતુ જીવન જીવતા શીખવતું વિજ્ઞાન છે. રાજ્યના પંચાયત હસ્તકના વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર. પ્રવાસન મંત્રી મુળુ બેરાએ સુરેન્દ્રનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું. છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો ભાતીગર મેળો યોજાયો. અને રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાથી ગરમીથી આંશિક રાહત મળી. તાપમાન 40 ડિગ્રીથી નીચે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.